गोटिया देखिए गोटा जोर भी लगती है। अरे ऊपर से ठीक है तो ऊपर आता तो गुड मॉर्निंग दोस्तों આજની આપણી સવાર પડી ગઈ છે અને 6:10 થઈ ગઈ છે અને આજનો બ્લોગ આપણો ચાલુ થશે અત્યારે અમે જવા નીકળી ગયા છે બહાર ઉદ્ધાર કરવાવાળા ઘણા લોકો મળી ગયા આપણને ના ભાઈ ના અમે ફાઇનલી જવા નીકળી ગયા છે પણ અમે ક્યાં જઈએ છીએ અત્યારે નહીં કહું તમે આગળ જતા હું ગયે તો થોડું સિક્રેટ રાખીશ આપણે જવાનું એટલા માટે હું મારા સાસરી તરફથી નીકળી ગયો છું આજે શું કહેવું શામભાઈ હા ભાઈ અમે અંતાક્ષરી રમી રહ્યા છે અને લવ આવ્યો છે ભાઈ લવ પર ગાવ યો શામભાઈ યો પર ગાવ આપણે સર ગાવ આ ગાવ તમે ગાવ महफिल मेरे काम की नहीं लज पास आवे તમારે ગાવ લાલ દુપટ્ટા આવી ગયું કિતના ચાલે જમ તો જાય નહીં આવે ગાયું હમણાં લવ ઉપર તું ગાયું યાર માર ગાવ हवा के झोंके से मुझको पिया ने देख लिया हाय रे धोखे से ले सर કોને ગાવાનું સાંભળી નું ડાન્સ મને નહીં આવડતું છે ઉપર મમ્મી ના આવ્યો મમ્મી यार पापा याद मेरी यार की शादी है यस पापा यस He's invincible, he's untouchable, he's seen it all. One and only, calling out all the phonies, gold in my mall. मीटिंग गोटिया देखिए गोटा આપણે વિજયનગર ચોકડી મસ્ત ટીકડીના ભજીયા અને મેથીના ગોટા ખાઈ લીધા છે જોરદાર અને ઠંડી મજબૂત છે અને આ ડીંકો જે વેફર ખાય છે ખાધા છતાંય હવે મારું પહેલું સ્ટોર રહેશે કે બ્રહ્માથી સીધા મોટા અંબાજી અને મોટા અંબાજીથી આપણે ભાઈ ક્યાં ચાલુ છે આપણે ઘરે તમે કહેતા હતા ને તો આગળ ઉપર જામ કોટેશ્વર મહાદેવ જવાનું છે ને ગબ્બર જવાનું છે અને ગબ્બરે જવાનું છે તો આગળ તમે ઘણું બધું બતાવીશું અને મજા કરીશું અને બોલ મારી અંબે જય અંબે સાંભે હશે અમાર શામ સોની છે કે નહીં દિલ પર દેસી નું તને તદારોણા પે જાઉંગા આપણે વડે બ્રહ્મા પહોંચી ગયા છે ની જઈને તમને પણ દર્શન કરાવીશું અમે પણ કરીશું આપણા પાછળના દરવાજે આવી ગયા છે અંદર છે કે છે જય મારી જગદંબા સવાલ જ નથી જોઈ લો આવી ગયા છે એ માં ખેડવાડી તું ખેર કરજે અરે દુશ્મનો નો ખબરદાર કરજે તારા પારા આવ્યો છું અમારા જીવનનો વટ ન પારો ઊંચો સાડાવજે હો લાલ લીલા પીળા રંગના માના ચંદરવારે હો લાલ લીલા પીળા રંગના માના ચંદરવા બંધાવજો ફૂલ અબીલ ગુલાલ ના મને છાટણા છંટાવજો માતાજીને હોનાના માતાજીને રૂપાના માતાજીને હોનાના સતરનો સયો રાખજો માતાજીને હોનાના હિંડોળે ખેબ્રમાં મસ્ત દર્શન થઈ ગયા ને વન દર્શન થઈ ગયા
અને માતાજીના આશીર્વાદ પણ લઈ લીધા અને તમને પણ દર્શન કરાયા. અને હવે આપણે સીધા અહીંથી જઈશું અંબાજી અને હવે અંબાજી દર્શન કરીશું, ત્યાંથી ગબ્બર અને બધે જઈને પછી રાતે રિટર્ન થઈશું. ના દે દિલ પરદેસી નું તੈਨੂੰ ਨਿਤ ਦਾ ਰੋਣਾ ਪੈ ਜਾਊਗਾ ਨਾਲ ਰੰਜੇਟੇ જોગી ਦੇ ਤੈਨੂੰ જોગਣ હોਣਾ પੈ જાਊਗਾ. ગાડી આપણે અહીંથી ચલાવીશું સીધા અંબાજી. પછી કે છે હું ચલાવવાનો છું ગાડી. શામ ભાઈ બાજુમાં સિનેમેટિક લેવા માટે બેઠા છે, સિનેમેટિક એરિયા લે છે અને આપણે ગાડી ચલાવીશું. ના દે દિલ પરદેસી નું તੈਨੂੰ ਨਿਤ ਦਾ ਰੋਣਾ ਪੈ ਜਾਊਗਾ ਨਾਲ ਰੰਜੇਟੇ જોગી ਦੇ ਤੈਨੂੰ જોગਣ હોਣਾ ਪੈ ਜਾਊਗਾ. દોસ્તો આપણે પહોંચી ગયા છે ગબ્બરે. ના ગબ્બર જવા નીકળી ગયા છે. હવે ગાડી પાછી મૂકી દીધી છે અને હવે આપણે રોપવેમ ઉપર જવાનું છે. ક્યાં પહોંચ્યા? અંબાજી ગબ્બર. ગબ્બર ને આપણે રોપવેમ લાઈનમાં લાગી જઈશું ને હવે. રોપવેમાંથી જવાના. કઈ જગ્યાથી જાણ રોપવેમાં? ઉડાન ખટોલાની ટિકિટ હેરી લેવાની છે હજી ઉપરથી. હું તો ટિકિટ લેવાની. ઓહો લાઈન તો જો રૂપિયાની ભાઈ. જો રોપવેમાં લાઈનો જો ભાઈ. હા લાઈનમાં ઉભા થઈ ગયા છે. લઈને જ આગળ પડી ગયું. મસ્ત મારી પડી કે લેવી જ પણ ભાઈ ઠંડી તો પડી ગઈ તો બધું લેવું જ પડે ને. હા હા તો બચાવતા નહીં કે આગળ લઈ લે છે. ભાઈ જા દે ભાઈ. એ સાંભળે આમાં જા. એ આપણે ટિકિટ લીધી છે. ના ના એથી લઈને જવાની છે. ટિકિટ લઈને જવાનું છે. પેલા બેન તો લીધી. આ પેલા લઈને આવ્યા ટિકિટ. ઓ ભાઈ લો પૂછી લો કે ભાઈ. અરે હેડો ભાઈ. હું ઇન્ડિયન ના આવ્યો. એ વાત તમારી હાજી લે પણ પેલે બેન શું કહેતા ટિકિટ વાળા છે. જો લાઈન છે ભાઈ રોપવેમાં. રોપવેનું ટિકિટમાં રહ્યું કેટલા લખ્યા જોવાનું. જોર ભીડ છે મારો. ભાઈ અત્યારે હવામાં ટ્રાફિક છે. વિચાર કરતો ભાઈ બપોરે કેટલું હશે. હું હતો
પાંચ જણ છે એ એક જણ કોણ જાય છે જતા રહો તો ના જતા રહો તમે આપણા જોડે દો હા છે ને મને જો તો ઉપર જ આવું છું ને તમારે તો બસ તા મળીએ મારે ભાઈ ઉપર ઓકે માર ભાઈ રેડી નંબર આવી ગયો હા બે આવી ગયા છે ફાઇનલી બેસી ગયા છે બોલો બે માત કી જય ઓહો ગાઈસ થોડીક બીક લાગે છે જોર બીક લાગે છે એવું કહો તો એ ચાલે વાઇફ જોવા જેવી છે બધી એક મિનિટ જોર બીક લાગે એવું લાગે છે ઉપર આવતા રહીએ છીએ ધીરે 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 ઓ ગાઈસ સખત ઘણા ટાઈમે આપણે રોપવે બેઠા એટલે પડાઈએ ફોટા ભાઈ જોર બીક લાગી અમે આવી ગયા છે ફાઇનલી મજા ગઈ ડીંગી તા ને ડીંકી તમારે નહીં બીતી હો ભાઈ ડીંકી ના બી હવે બીક લાગે યાર આપણને આવી ગયા ફાઇનલી આપણું ઘર ભાઈ જોર બીક લાગતી અરે ઉપર છૂટી ગયો તો ઉપર આવતા આવતા તો ભૂઈ ના પડે વચ્ચે નું ભૂરાઈ ગયું ને એવું થઈ ગયું ગિરનાર તો નહીં ના ભાઈ આપડે જો ગિરનાર નહીં આવી જાય તો મેં કહું વળતા તો સીડી ઉતરી જાય એવું થઈ ગયું ના ના ભાઈ આપણે આવી ગયા છે અહીંથી કેટલા પગથિયા છે હજી અહીંથી રિટર્નમાં ભાઈ હેડી નાખું શું કરવું ના લાગી મને એ જબ્બર લાગી ગિરનાર તો ક્યાં પછી રહે ઉપર 5 થી 7 મિનિટ થાય ઉપર ભાઈ આવી ગયા છે ઉપર આપણો ફાઇનલી ચાલવામાં બીક લાગે ને ઉપર ઉપરથી તો એ પેલું કૂદું જો એ બૂટ ચંપલ કેમ અડે નહીં ભરાઈને લઈ જવાને મંદિરે ધૂપ કરીને એકલી ગાતા માંગવા આવે માને રક્ષાવો લે ચાલો આપણે ફાઇનલી આવી ગયા છે આ કરાવું હા કરી લે એટલે ભાઈ કાઢ દે જો તો કરે સરસ લાગશે હું કરાવી દઉં
રૂપિયા 6 છૂટા ચાલુ ના આલુ બી કામ પે કેવું મજા આવી બહુ મજા આવી મને બીક લાગી ના ના ઉપર ઉપર હે સતરનો સોયો કરજો રે સતરનો સોયો કરજો રે સતરનો સોયો દર્શન મસ્ત થઈ ગયા છે સરસ ભાઈ જવા નીચે જવા માટે આવી ગયા છે પાછા રોપવેમાં કેટલા બધા જગ્યાએ કવિરાજ છે હા હા અરે મને આ બાજુ બેઠો ને કઈ ફીર આ લોકો આમ બેઠા હા ફાઇનલી બેસી ગયા રિટર્નમાં પણ ના ના લાય જે મારે લીધી ને કારણ તમારી છે ઓહો એ દીપોમાં નાટક કરે હતો ના 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 ખરેખર બીક લાગે છે આપણે દર્શન સરસ થઈ ગયા ગબ્બરના અને અમે આ નીચે આવી ગયા છે હવે આપણે જઈશું અંબાજી બરાબર અને ત્યાં આગળ દર્શન કરીશું ત્યાં તો અંદર આપણો ફોન અલાઉડ નથી એટલે ત્યાં આગળ દર્શન નહીં કરી શકું એટલે બહાર મૂકીને જવું પડશે ફોન એટલા માટે આ જો આમ સ્લો મોશન માં ઉતર દેવા તો બહુ બોલો છો હા આપણો બ્લોગ બનાવતા બીજા સલાહ બહુ આવી શું કેવું ભાઈ વાત સાચી ખોટી એ બનાવી નહીં મારો મારતો જ સેન્ડવિચ આવી ગઈ છે ભાઈ વેજીટેબલ ચીઝ સેન્ડવિચ આપણે મંગાવી હતી અને આવી ગઈ છે સોસ લઈને આવું સોસ લેતો ગાઈસ હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે પહેલાં આપણે જમી લઈશું એટલે અમે આવી ગયા છે જય ખોડિયાર કાઠિયાવાડીમાં હવે જમીને દર્શનમાં જઈશું ને પછી ઘરે રિટર્ન દહીં ભીંડી સેવ મસાલા ગાજરનો હલવો બીજું રોટી રોટલો ખરો ને રોટલો બધું ઓર્ડર આપી દીધો ઓર્ડરની રાજી અંબાજી દર્શન કરીને આવી ગયા અંદર ના બહાર આવી ગયા અને હવે જવા બહાર નીકળી ગયા છે ઘેર માટે અને ઘેરેથી હવે જવું તો ગાંધીનગર અમારી ડિંકુલ ફરમાઈશ ખાલી છે બરાબર ને સાંભળી તો તે ફરમાઈશ હતી બે અમારું કરતા મારું કોઈ કામ છે ભાઈ મારા કઈ કામ હા મારે કશું કામ નહીં જે કામ છે ડિંકુન જ છે સીધી ગાડી ગાંધીનગર ફાઇનલી અમે ઘરે આવી ગયા છે અને થાકી બી બહુ ગયા છે એટલે અમે ડ્રાઇવિંગ કર્યું હતા તો ગાંધીનગરનો બ્લોગ ઉતર્યો નથી એટલે હવે થાકીને ઘરે આવી ગયા અને હવે સૂઈ જઈશું અને થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ અને હવે નવા બ્લોગમાં મળીશું ગુડ નાઇટ